સો લાસ્ટલી જે છે ઓન્કોલોજીકલ ઇમરજન્સીઝ જે છે એની કેટલી કન્ડિશન્સ જોઈ હતી. એમાં ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ જે છે લાસ્ટ જોયું હતું કે ટ્યુમર જે છે એની ટ્રીટમેન્ટ આપણે પ્રોવાઈડ કરીએ તો લાસ્ટ ટ્યુમર જે છે એનું કન્ટેન્ટ જે છે એ ટ્યુમર લાઇસિસની અંદર ધીમે ધીમે કન્ટેન્ટ જે છે એ ફ્રી થતું જાય. ફ્રી કન્ટેન્ટ જે છે ઇલેક્ટ્રોલાઇટ્સ છે ઓર સેલ્સ જે છે એનું જે કન્ટેન્ટ હોય ફ્રીલી પછી એનું એક્સક્રીશન જે છે એ લાર્જ અમાઉન્ટમાં ટ્યુમર હશે તો એટલી જલ્દી બોડી એને એક્સક્રીટ નહીં કરી શકે. એટલા માટે કન્ટેન્ટ જે છે એ પછી બ્લડ જે છે એમાં એન્ટર થશે. તો એના લીધે જે છે હાઇપરકેલેમિયા પ્રેઝન્ટ હોય છે, હાઇપરફોસ્ફેટેમિયા પ્રેઝન્ટ હોય છે એન્ડ કેલ્શિયમ જે છે ડિક્રીઝ થઈ જશે. સો ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ જે છે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન્સ છે. એની અંદર જે ઓન્કોલોજીકલ ઇમરજન્સીઝ જે છે એમાં પ્રોસ્ટેટ કેન્સર. now prostate cancer જે છે એથી સ્ટાર્ટ કરશું. Prostate cancer, a slow-growing malignancy of the prostate gland, is a common cancer in Americans. Most prostate tumors are adenocarcinomas arising from androgen-dependent epithelial cells. Now, prostate cancer જે છે એ slow-growing malignancies હોય છે. જે prostate gland હોય છે એમાં malignancy જે છે એટલે કે કેન્સર સેલ જે છે ડેવલપ થશે, ધીમે ધીમે જે છે એ malignancy નું સ્પ્રેડ થશે. કોમનલી જે છે એ અમેરિકન્સની અંદર common cancer છે prostate cancer જે છે. The risk increases with each decade after the age of 50 years. 50 years પછીની એજ હોય એ એજ જે છે 50 years પછીની એજ થઈ જાય એટલે કે રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે પ્રોસ્ટેટ કેન્સર થવાના. Prostate cancer can spread via direct invasion of surrounding tissue or by metastasis through the bloodstream and lymphatics. now metastasis જે છે સ્પ્રેડ કઈ રીતે થશે તો ડાયરેક્ટ ઇન્વેઝન જે છે ટિશ્યુઝની અંદર થઈ શકે છે. જે કેન્સરસ સેલ્સ જે છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે એમાં પહેલા જે છે એ ગ્રો થશે, દેન આફ્ટર જે સરાઉન્ડિંગ ટિશ્યુ જે છે એમાં સ્પ્રેડ થશે એન્ડ મેટાસ્ટેસિસ જે છે બ્લડ સ્ટ્રીમ થ્રુ પણ થઈ શકે છે એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ જે છે એના થ્રુ પણ મેટાસ્ટેસિસ થઈ શકે છે. Bone metastasis is a concern as is spread to the lungs, liver and kidneys. બોન મેટાસ્ટેસિસ જે છે કન્સર્ન હોય છે કે બોન જે છે એમાં મેટાસ્ટેસિસ થશે એન્ડ બોનને અફેક્ટ કરે છે, પ્લસ લંગ્સ, લીવર એન્ડ કિડનીઝ જે છે એમાં પણ સ્પ્રેડ થાય છે. The cause of prostate cancer is unclear, but advancing age, heavy metal exposure, smoking and history of sexually transmitted infection are contributing factors. Cause જે છે એનો અનક્લિયર છે કે કયા રીઝનથી ઓર કયા કોઝથી જે છે પોઝિટિવ ફેક્ટર્સ જે છે કે જેનાથી પ્રોસ્ટેટ કેન્સર થાય છે એ આઈડેન્ટિફાઈ નથી થયું, અનક્લિયર છે. બટ એડવાન્સિંગ એજ જે છે એ રિસ્ક ફેક્ટર છે. એડવાન્સિંગ એજ થશે 50 યર્સ જે છે એના પછીની જે એજ હશે ક્લાયન્ટ જે છે એમાં પ્લસ હેવી મેટલ એક્સપોઝર થયું હોય, ઓક્યુપેશન એવું કોઈ હોય કે મેટલ એક્સપોઝર થયું હોય, પ્લસ સ્મોકિંગ એન્ડ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જે છે કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ છે. The client should discuss appropriate screening procedures with the PHCP. PHCP જે છે એમની સાથે appropriate સ્ક્રીનિંગ પ્રોસિજર જે છે એ ડિસ્કસ કરવાની કે કઈ રીતે જે છે સ્ક્રીનિંગ થઈ શકે છે પ્રોસ્ટેટ કેન્સર જે છે એનું એ ડિસ્કસ કરો પીએચસીપી સાથે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. નાઉ ઇન અર્લી સ્ટેજ કેન્સર વિલ બી એસિમ્ટમેટિક, કોઈ સિમ્ટમ જે છે અર્લી સ્ટેજમાં પ્રેઝન્ટ નહીં હોય. હાર્ડ પી સાઇઝ નોડ્યુલ ઓર irregularities palpated on rectal examination. Rectal examination જ્યારે પરફોર્મ કરવામાં આવે ત્યારે હાર્ડ પી સાઇઝ નોડ્યુલ હોય, નાનું જે છે એક પી જે હોય એના જેટલા સાઇઝનું નોડ્યુલ પ્રેઝન્ટ હોય એન્ડ જ્યારે બી પાલ્પેટ કરો ત્યારે ઇરેગ્યુલરિટી જે છે પ્રેઝન્ટ હશે, માસ જે છે ઇરેગ્યુલર તમને ફીલ થશે. સો એ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર હોય છે. હાર્ડ પી સાઇઝ nodule or irregularities palpated on rectal examination. Gross painless hematuria. Hematuria જે છે પ્રેઝન્ટ હશે જે પેઇનલેસ હશે. Late symptoms such as weight loss, urinary obstruction and bone pain radiating from the lumbosacral area down the leg. Frequent bladder infections are common. Now late symptoms જે છે એમાં weight loss present હશે, urinary obstruction present હશે because now tumor જે છે ફોર્મ થઈ છે
એ સ્પ્રેડ થશે તો એના લીધે યુરિનરી ઓબ્સ્ટ્રક્શન મે બી થઈ શકે છે. એન્ડ બોન જે છે એમાં મેટાસ્ટેસિસ જે છે થશે, જે પણ કેન્સર સેલ્સ જે છે એનું કેન્સર સેલ્સ જે છે બોનમાં પણ સ્પ્રેડ થશે. બોન પેઇન જે છે સ્ટાર્ટ થઈ જશે. બોન પેઇન જે છે રેડિએટિંગ પેઇન હશે, એટલે જે લંબોસેક્રલ એરિયા છે ત્યાંથી લઈને લેગ જે છે ત્યાં સુધી જે છે પેઇન ફીલ થશે ક્લાયન્ટને. ફ્રીક્વન્ટ બ્લેડર ઇન્ફેક્શન્સ જે છે કોમનલી પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. ધ પ્રોસ્ટેટ specific antigen level is elevated in various non-cancerous conditions. Therefore, it should not be used as a screening test without a digital rectal examination. It is routinely used to monitor response to therapy. Prostate specific antigen level જે છે elevated હશે, જે નોન કેન્સરસ કન્ડિશન્સ હશે અલગ અલગ ટાઈપની એની અંદર જ્યારે ચેક કરશું આપણે, તો જે સ્પેસિફિક એજન્ટ હોય છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એજન્ટ એનું લેવલ ઇન્ક્રીઝ જોવા મળશે. બટ સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એમાં વિધાઉટ ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે એમાં એન્ટિજન લેવલ ચેક નથી કરવામાં આવતું. રૂટીનલી જે છે એનો યુઝ કરવામાં આવે કે થેરાપી જે બી કેન્સર જે છે ટ્યુમર જે છે એની ટ્રીટમેન્ટ માટે થેરાપી જે પ્રોવાઈડ કરવામાં આવે છે ઇફેક્ટિવ છે કે નહીં એનો રિસ્પોન્સ જે છે એ મોનિટર કરવો હોય તો સ્પેસિફિક એન્ટિજન લેવલ જે છે એ ચેક કરવામાં આવે છે. Diagnosis is made through biopsy of the prostate gland. Diagnosis જે છે તો prostate gland ની biopsy જે છે કલેક્ટ કરી and then after જે છે diagnosis ફોર્મ કરવામાં આવે. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન્સ assessment finding જે છે એના પછી આવશે નોન સર્જિકલ ઇન્ટરવેન્શન્સ for prostate cancer. Prepare the client for hormone manipulation therapy, androgen suppression therapy as prescribed, or active surveillance with prostate specific antigen and digital rectal examination. નોન સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એમાં હોર્મોન મેનિપ્યુલેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ એની સાથે જે છે એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે. એક્ટિવલી સર્વેલન્સ કરીને ચેક કરવામાં આવે કે રિસ્પોન્સ કેવો છે. જે સ્પેસિફિક એન્ટિજન ટેસ્ટ જે છે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન જે છે એ પરફોર્મ કરવામાં આવે. લ્યુટિનાઇઝિંગ હોર્મોન may be prescribed to slow the rate of growth of the tumor. ટ્યુમર જે છે એના ગ્રોથ રેટ જે છે એને સ્લો ડાઉન કરવા માટે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. મેડિકેશન એડવર્સ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ રિડ્યુસ libido, hot flashes, breast tenderness, osteoporosis, loss of muscle mass, and weight gain. The client should be informed of these effects. Now, luteinizing hormone જે છે એ આપણે ક્લાયન્ટમાં એડમિનિસ્ટર કરે છે, બટ એની એડવર્સ ઇફેક્ટ્સ જે છે એ કેટલીક હોય છે, જેમાં લોસ ઓફ લિબિડો છે, હોટ ફ્લેશિસ જે છે ક્લાયન્ટ ફીલ કરશે, બ્રેસ્ટ ટેન્ડરનેસ જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, ઓસ્ટિયોપોરોસિસ, લોસ ઓફ મસલ માસ જે છે પ્રેઝન્ટ હશે, વેઇટ ગેઇન જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. તો આ બધા જેટલા બી સાઇડ ઇફેક્ટ્સ જે છે એ ઓલરેડી તમે ક્લાયન્ટને ઇન્ફોર્મ કરી દો કે મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, જે હોર્મોનલ થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ, તો લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એની આટલી સાઇડ ઇફેક્ટ્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. Pain medication, radiation therapy, corticosteroids, and bisphosphonates may be prescribed for palliation of advanced prostate cancer. Advanced prostate cancer હશે તો palliative care જે છે એમાં આપણે પેઇન મેડિકેશન પ્રોવાઈડ કરીએ છીએ. પેઇન જે છે રિડ્યુસ કરવા માટે રેડિયેશન થેરાપી, કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ બિસ્ફોસ્ફોનેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર એક્સટર્નલ બીમ રેડિયેશન ઓર બ્રેકીથેરાપી which may be prescribed alone or with surgery, pre-operatively or post-operatively to reduce the lesion and limit metastasis. ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરવાના એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી માટે ઓર બ્રેકી થેરાપી માટે કે જેના થ્રુ જે પણ મેટાસ્ટેસિસ જે છે એને લિમિટ કરી શકીએ, લીઝન્સ જે છે રિડ્યુસ કરી શકીએ. મે બી પ્રી ઓપરેટિવલી પ્રોવાઈડ કરવામાં આવે ઓર પોસ્ટ ઓપરેટિવલી જે છે પ્રોવાઈડ કરી શકાય. સર્જરી જે છે વિથ સર્જરી રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરી શકે છે. Prepare the client for the administration of chemotherapy if hormone manipulation therapy is ineffective. આગળ જે છે નોન સર્જિકલ મેનેજમેન્ટ જે છે તો એમાં આપણે જોયું કે હોર્મોનલ થેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇફ હોર્મોનલ થેરાપી જે છે એની કોઈ ઇફેક્ટિવનેસ જે છે ના હોય ક્લાયન્ટમાં તો એ વખતે આપણે કીમોથેરાપી જે છે પ્રોવાઈડ કરીએ છીએ. નાઉ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ. Prepare the client for orchiectomy, palliative if prescribed, which will limit the production of testosterone. Orchiectomy જે છે પરફોર્મ કરવામાં આવે કે જેમાં
જેના લીધે ટેસ્ટોસ્ટેરોન જે છે એનું પ્રોડક્શન લિમિટ થઈ જશે. પ્રિપેર ક્લાયન્ટ ફોર પ્રોસ્ટેક્ટોમી ઇફ પ્રિસ્ક્રાઇબ, એન્ડ પ્રોસ્ટેક્ટોમી જે છે એ પરફોર્મ કરવામાં આવી, પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો પ્રોસ્ટેટ જે છે ગ્લેન્ડ આખી રિમૂવ કરવામાં આવે. The radical prostatectomy can be performed via retropubic, perineal or suprapubic approach. જે રેડિકલ પ્રોસ્ટેક્ટોમી જે છે તો રેટ્રોપ્યુબિક એપ્રોચથી ઓર પેરિનિયલ જે છે એ એરિયા જે છે ત્યાંથી પ્રોસ્ટેક્ટોમી પરફોર્મ કરવામાં આવે, ઓર સુપ્રાપ્યુબિક રિજન જે છે ત્યાંથી જે છે ઇન્સિઝન મૂકીને જે પ્રોસ્ટેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે. ક્રિયોસર્જિકલ ablation is a minimally invasive procedure that may be an alternative to radical prostatectomy. Liquid nitrogen freezes the gland and the dead cells are absorbed by the body. ક્રિયોસર્જિકલ એબ્લેશન જે છે એમાં જે બી ક્રિયોથેરાપી ઓર ક્રિયોસર્જરી હોય છે એની અંદર જે છે આપણે લિક્વિડ નાઇટ્રોજન યુઝ કરીએ છીએ. હવે લિક્વિડ નાઇટ્રોજન જે છે એ ફ્રીઝ કરી દેશે જે બી ઓર્ગન જે હોય છે એને. સેમ એવું જે છે અહીંયા થશે કે પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે એને ફ્રીઝ કરી દેશે અને પછી જે ડેડ સેલ્સ હશે એ બોડી એની જાતે એબ્ઝોર્બ કરી લેશે. ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ ધ પ્રોસ્ટેટ, જેને આપણે TURP or TURP કહીએ છીએ, મે બી પરફોર્મ for palliation in prostate cancer clients. ફિગર જે છે એમાં અહીંયા આપ્યું છે કે આ રીતે જે આગળ જોયું કે રેટ્રો જે રિસેક્ટોસ્કોપ જે છે યુરેથ્રાની અંદર ઇન્સર્ટ કરવામાં આવે. અહીંયા જે છે બ્લેડર છે એન્ડ આ જે છે હાઇપરપ્લાસ્ટિક પ્રોસ્ટેટ છે. તો અહીંયા જે આ પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે ત્યાંથી જે છે કટ મૂકીને પછી ટ્યુમર રિમૂવ કરવામાં આવે ઓર આખી પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે એ રિમૂવ કરવામાં આવશે પ્રોસ્ટેક્ટોમી જે છે એમાં. The procedure involves insertion of scope into the urethra to excise prostatic tissue. જે પ્રોસ્ટેટિક ટિશ્યુઝ જે છે કે જે એન્લાર્જમેન્ટ થયું છે એને રિમૂવ કરવા માટે યુરેથ્રા જે છે એના થ્રુ સ્કોપ ઇન્સર્ટ કરવામાં આવે. મોનિટર ફોર હેમરેજ, બ્લીડિંગ ઇઝ કોમન ફોલોઈંગ ટર્ટ. બ્લીડિંગ જે છે એ કોમન હશે. હેમરેજ માટે જે છે મોનિટર કરવામાં આવે છે ઇફ કોઈ જે છે ક્લાયન્ટ્સ જોયા હોય કે જે લોકોની અંદર ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ જે છે પરફોર્મ થઈ હોય સર્જરી, પ્રોસ્ટેટ ગ્લેન્ડ એન્લાર્જમેન્ટ થતું હોય ઓર પ્રોસ્ટેટ કેન્સર હશે એવા ક્લાયન્ટ્સમાં સર્જરી પરફોર્મ કરવામાં આવે. એન્ડ આફ્ટર સર્જરી જે છે બ્લીડિંગ મોસ્ટ કોમન હોય છે એટલા માટે આપણે જે છે એ લોકોનું ફ્લુઇડ જે છે એ આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરીએ એન્ડ જેટલું બી બ્લડ જે છે એ ઇરિગેશન થશે, બ્લડ ઇરિગેશન થ્રુ બ્લડ જે છે એ કલેક્ટ થાય છે. તો બ્લીડિંગ કોમન છે following the procedure or surgical procedure. Post-operative continuous bladder irrigation may be prescribed which prevents catheter obstruction from clots. બ્લીડિંગ જે છે કોમન હોય છે એટલા માટે બ્લેડર ઇરિગેશન જે છે કન્ટિન્યુઅસલી પરફોર્મ કરવામાં આવે. બીકોઝ અહીંયા જે છે જોયું કે આટલો મોટો જે છે બ્લેડર ઇરિગેશન માટેનો જે પાઇન્ડ હોય છે મોટો એ અટેચ કરવામાં આવે અને કન્ટિન્યુઅસલી બ્લેડર ઇરિગેટ કરવામાં આવે કે જેનાથી બ્લડ ક્લોટ જે છે એ કેથેટર જે છે એને ઓબસ્ટ્રક્ટ ના કરે એન્ડ ઇઝીલી જે છે એ જેટલું બી કલેક્શન જે છે એ તમે કરી શકો. મોનિટર આઉટપુટ એન્ડ ફોર ઓબસ્ટ્રક્શન irrigate per prescription and notify the surgeon immediately if obstruction does not resolve. આઉટપુટ જે છે મોનિટર કરવામાં આવે, ઓબસ્ટ્રક્શન માટે જે છે ચેક કરવામાં આવે કે કેથેટર જે છે એમાં ઓબસ્ટ્રક્શન છે કે નહીં, પર યુરિનરી ઓબસ્ટ્રક્શન પ્રેઝન્ટ છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવામાં આવે. ઇરિગેશન જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પરફોર્મ કરવાનું. અસેસ ફોર સાઇન્સ ઓફ ટ્રાન્સયુરેથ્રલ ડિસેક્શન સિન્ડ્રોમ which includes signs of cerebral edema and increased intracranial pressure such as increased blood pressure, bradycardia, confusion, disorientation, muscle twitching, visual disturbances and nausea and vomiting. Now surgery જે છે then after જે છે transurethral dissection syndrome જે છે એની સાઇન્સ મોનિટર કરવામાં આવે છે પોસ્ટ ઓપરેટિવલી બીકોઝ એની અંદર જે છે એ કોમ્પ્લિકેશન્સ જે છે સિન્ડ્રોમની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં સેરિબ્રલ એડિમા જે છે પ્રેઝન્ટ હોય છે અને એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે પણ ઇન્ક્રીઝ હશે. એડિમા એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હશે, બ્રેડીકાર્ડિયા જોવા મળશે, કન્ફ્યુઝન, ડિસઓરિએન્ટેશન જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં, મસલ ટ્વિચિંગ એન્ડ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે જોવા મળશે. એન્ટીસ્પાઝમોડિક્સ મે બી પ્રિસ્ક્રાઇબ ફોર બ્લેડર સ્પાઝમ. એ બ્લેડર સ્પાઝમ જે છે પ્રેઝન્ટ હોય તો એના માટે એન્ટીસ્પાઝમોડિક જે છે પ્રોવાઈડ કરવામાં આવે.
Instruct the client to monitor and report dribbling or incontinence post-operatively and teach perineal exercise. Client જે છે એમને instructions provide કરો કે if post-operatively dribbling present હોય, urinary incontinence present હોય તો PHCP જે છે એમને રિપોર્ટ કરવાનું and pelvic exercise perineal exercise જે છે એ teach કરવાની. Sterility is possible following the surgical procedure. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે મે બી આફ્ટર પ્રોસિજર ક્લાયન્ટ જે છે એ સ્ટરાઇલ થઈ જશે, સ્ટરિલિટી મે બી પોસિબલ હશે. સો એટલા માટે ઓલરેડી ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી. સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી જે છે સો અહીંયા આગળ જે છે એ જેટલા બી આપણે 3 એપ્રોચીસ જોયા હતા કે રેટ્રોપ્યુબિક, સુપ્રાપ્યુબિક એન્ડ પેરિનલ એપ્રોચીસ જે છે એના થ્રુ પ્રોસ્ટેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. તો સર્જિકલ એપ્રોચીસ ટુ પ્રોસ્ટેક્ટોમી એમાં જે સી જે છે સી નંબરની ઇમેજ જે છે એમાં સુપ્રાપ્યુબિક એપ્રોચ જે છે ઇન્વોલ્વ હોય છે. મિડલાઇન એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે એ જોવા મળે એન્ડ એ મિડલાઇન એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે ત્યાંથી જે છે એ ઇન્સિઝન મૂકી અને જે પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે એને રિમૂવ કરવામાં આવશે. પ્રોસ્ટેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. Suprapubic prostatectomy is removal of the prostate gland by an abdominal incision with a bladder incision. The client will have an abdominal dressing that may drain copious amount of urine and the abdominal dressing will need to be changed frequently. Suprapubic prostatectomy જે છે prostate gland જે છે રિમૂવ કરવામાં આવે abdominal incision જે છે મૂકીને and abdominal incision જે છે પહેલા કરવામાં આવે then after bladder incision જે છે એના થ્રુ પ્રોસ્ટેટ ગ્લેન્ડ જે છે રિમૂવ કરવામાં આવે. ક્લાયન્ટ જે છે એમાં એબ્ડોમિનલ ડ્રેસિંગ પ્રેઝન્ટ હશે. એબ્ડોમિનલ ડ્રેસિંગ જે છે એને તમારે ફ્રીક્વન્ટલી ચેન્જ કરવું પડશે. સિવિયર હેમરેજ ઇઝ પોસિબલ એન્ડ મોનિટરિંગ ફોર બ્લડ લોસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન. સિવિયર હેમરેજ જે છે પોસિબલી પ્રેઝન્ટ હોય તો એટલા માટે બ્લડ લોસ જે છે એના માટે મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ટીસ્પાઝમોડિક્સ મે બી પ્રિસ્ક્રાઇબ ફોર બ્લેડર સ્પાઝમ. CBI is prescribed and carried out to maintain pink color urine. જે પિંક કલર યુરિન જે છે એને મેન્ટેન કરવા માટે CBI પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. કન્ટિન્યુઅસ બ્લેડર ઇરિગેશન જે CBI જે છે એનું ફૂલ ફોર્મ થાય કન્ટિન્યુઅસ બ્લેડર ઇરિગેશન જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે કે જેનાથી પિંક કલર યુરિન જે છે મેન્ટેન રહે. Monitor output and for obstruction, irrigate per prescription and notify the surgeon immediately if obstruction does not resolve. If obstruction present હોય તો PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Sterility occurs with this procedure. Sterility જે છે પ્રેઝન્ટ હશે. It means કે ક્લાયન્ટ જે છે સ્પર્મ પ્રોડક્શન જે છે નહીં થઈ શકે. So sterility occurs with this procedure. Retropubic પ્રોસ્ટેક્ટોમી જે ફિગર જે છે એમાં આપેલું છે કે ફર્સ્ટ જે છે રેટ્રોપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી જે છે જે લો એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે મૂકવામાં આવે. લોઅર એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે આ રીતે જે કટ જે છે મૂકવામાં આવે ને તેના આફ્ટર જે છે પ્રોસ્ટેક્ટ જે છે પ્રોસ્ટેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. Retropubic prostatectomy is removal of prostate gland by a low abdominal incision without opening the bladder. બ્લેડર જે છે એનું ઓપન નહીં કરવું પડતું, ખાલી જે છે એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે પરફોર્મ કરવામાં આવે. આગળ જે છે સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી જે છે એમાં જે એબ્ડોમિનલ વોલ જે છે એમાં બી ઇન્સિઝન જે છે એ મૂકવું પડે એન્ડ બ્લેડર ઇન્સિઝન જે છે એ પણ પરફોર્મ કરવું પડે. જ્યારે અહીંયા રેટ્રોપ્યુબિક જે છે એમાં ખાલી લોઅર એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે perform કરવામાં આવે. Less bleeding occurs with this procedure compared with the suprapubic procedure and the client experiences fewer bladder spasm. Bleeding જે છે એ ઓછું થશે compared to suprapubic prostatectomy and less bladder spasm જે છે ફીલ કરશે ક્લાયન્ટ જે છે એક્સપિરિયન્સ કરશે. Abdominal drainage is minimal. Continuous bladder irrigation may be used. CBI જે છે એ અહીંયા પણ યુઝ કરવામાં આવે. Continuous bladder irrigation જે છે યુઝ થશે. Sterility occurs with this procedure. Sterility જે છે આમાં પણ જોવા મળશે ક્લાયન્ટમાં. Now perineal prostatectomy.
Perineal prostatectomy જે છે perineal approach involves an incision between the scrotum and anus. Scrotum and anus જે છે બંનેની વચ્ચે જે છે incision જે છે મૂકવામાં આવે, જેને perineal approach or perineal prostatectomy કહેવાય. The prostate gland is removed through an incision made between the scrotum and anus. Minimal bleeding occurs with this procedure. Client needs to be monitored closely for infection because the risk of infection is increased with this type of prostatectomy. Now, infection risk increase થઈ જશે in this type of prostatectomy because perineal જે area જે છે ત્યાં આપણે incision જે છે એ મૂકીએ છે and in between scrotum and anus બંનેની વચ્ચે જે છે એ જે સ્પેસ હોય છે ત્યાં incision જે છે એ પરફોર્મ કરવામાં આવે, incision જે છે મૂકવામાં આવે છે. તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે, ઇન્ફેક્શનનો રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે, એટલા માટે ક્લાયન્ટને ક્લોઝલી મોનિટર કરવામાં આવે. યુરિનરી ઇન્કોન્ટિનન્સ ઇઝ કોમન. The procedure causes sterility. Teach the client how to perform perineal exercises. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો ઓર શીખવાડો કે કઈ રીતે પેરિનિયલ એક્સરસાઇઝીસ પરફોર્મ કરવાની છે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ. ઓલવેઝ ફર્સ્ટ જે છે એ શું કરશું, પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જે છે એમાં મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર યુરિનરી આઉટપુટ એન્ડ યુરિન ફોર હેમરેજ ઓર ક્લોટ્સ. યુરિનરી આઉટપુટ જે છે મોનિટર કરવાનું, યુરિન ચેક કરવાનું, એમાં ક્લોટ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. ઇન્ક્રીઝ ફ્લુઇડ્સ ટુ 2400 to 3000 ml per day unless contraindicated. ફ્લુઇડ જે છે એને ઇન્ક્રીઝ કરી દેવાના, વધારે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરો if contraindicated ના હોય તો. મોનિટર ફોર arterial bleeding as evidenced by bright red urine with numerous clots. If it occurs, increase continuous blood irrigation and notify the surgeon immediately. જે આર્ટિરિયલ બ્લીડિંગ જે છે એના માટે મોનિટર કરવામાં આવે. તો આગળ આપણે જોયું કે બ્લીડિંગ જે છે કોમન હોય છે ક્લાયન્ટની અંદર, એટલા માટે આપણે કન્ટિન્યુઅસ બ્લડ ઇરિગેશન પરફોર્મ કરીએ છીએ. એન્ડ ઇફ આઈડેન્ટિફાઈ થાય છે કે યુરિન જે છે એનો કલર જે છે બ્રાઇટ રેડ જે છે પ્રેઝન્ટ છે એન્ડ ઇફ એવું હોય તો જે કન્ટિન્યુઅસ બ્લડ ઇરિગેશન પ્રોવાઈડ કરીએ છીએ એને ઇન્ક્રીઝ કરી દેવાનું એન્ડ દેન આફ્ટર સર્જન જે છે એને ઇમિડિયેટલી નોટિફાઈ કરો. મોનિટર ફોર વેનસ બ્લીડિંગ એઝ એવિડન્સ બાય burgundy color urine output. If it occurs, inform the surgeon who may apply traction on the catheter. વેનસ બ્લીડિંગ જે છે એના માટે મોનિટર કરો. જે વેનસ બ્લીડિંગ હશે એ બર્ગન્ડી કલર યુરિન જે છે એ તમને આઉટપુટમાં જોવા મળશે એન્ડ ઇફ એ પ્રેઝન્ટ હોય તો સર્જન જે છે એમને ઇમિડિયેટલી નોટિફાઈ કરો અને એ લોકો જે છે કેથેટર પર ટ્રેક્શન અપ્લાય કરશે. મોનિટર આઉટપુટ ફોર ઓબ્સ્ટ્રક્શન. Irrigate per prescription and notify the surgeon immediately if obstruction does not resolve. Monitor hemoglobin and hematocrit level. બ્લીડિંગ જે છે કોમન છે તો એટલા માટે હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ જે છે ચેક કરીએ છીએ. એક્સપેક્ટ રેડ ટુ લાઇટ પિંક યુરિન ફોર 24 hours, ટર્નિંગ ટુ એમ્બર ઇન 3 days. યુરિન જે છે એ ફર્સ્ટ 24 hours જે છે એની અંદર રેડ ટુ લાઇટ પિંક કલર જે છે એનો હશે એન્ડ વિધિન 3 days જે છે આફ્ટર 3 days જે છે એમાં યુરિનનો કલર જે છે એમ્બર ચેન્જ થઈ જશે. Ambulate the client as early as possible and as soon as urine begins to clear in color. ક્લાયન્ટ જે છે એમને એમ્બ્યુલેટ કરો જેટલું જલ્દી પોસિબલ બને એટલું જલ્દી એન્ડ યુરિન જે છે જ્યારે એનો કલર ક્લિયર થાય ત્યારે જે છે ક્લાયન્ટને એમ્બ્યુલેટ કરવામાં આવે. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that a continuous filling of an urge to void is normal. કન્ટિન્યુઅસલી જે છે એક વોઇડ કરવાની ફિલિંગ ક્લાયન્ટને એક અર્જ ફીલ થશે જે કોમન હોય છે, નોર્મલ કન્ડિશન છે. Instruct the client to avoid attempts to void around the catheter because this will cause bladder spasm. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે કેથેટર જે છે એના અરાઉન્ડમાં વોઇડ ના કરે, એ અટેમ્પ ના કરે કે વોઇડ કરવાનું, બિકોઝ એના લીધે બ્લેડર સ્પાઝમ જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે તો એટલા માટે અવોઇડ કરવા માટે કહેવાનું કે એવા કોઈ અટેમ્પ્સ ના કરે કેથેટરની અરાઉન્ડમાં વોઇડ કરવા માટેના. Administer antibiotics, analgesics, stool softeners, and antispasmodics as prescribed. Monitor the three-way urinary catheter, which usually has 30 to 45 ml retention balloon.
3-વે યુરિનરી કેથેટર જે છે એનું મોનિટરિંગ કરવામાં આવે, જેમાં 30 to 45 ml રિટેન્શન બલૂન હોય છે જ્યારે બી કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ એન્ડ દેન આફ્ટર બલૂન જે છે ઇન્ફ્લેમ કરીએ છીએ આપણે, તો એ જે છે યુઝ્યુઅલી અટેચ હશે બલૂન જે છે એના થ્રુ. મેન્ટેન continuous bladder irrigation with sterile bladder irrigation. So solution as prescribed to keep the catheter free of obstruction and keep the urine pink in color. યુરિન જે છે એનો કલર પિંક રહે એટલા માટે, પ્લસ કેથેટર જે છે એમાં ઓબ્સ્ટ્રક્શન ના થાય એટલા માટે આપણે કન્ટિન્યુઅસલી બ્લેડર ઇરિગેશન પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં સ્ટરાઇલ બ્લેડર ઇરિગેશન સોલ્યુશનનો યુઝ કરવામાં આવે. કન્ટિન્યુઅસ બ્લેડર ઇરિગેશન CBI જેને આપણે શોર્ટમાં કહીએ છીએ, a 3-way or 3 triple lumen irrigation is used to decrease bleeding and to keep the bladder free from clot. 1 lumen is for inflating the balloon. 30 ml જે છે એટલું સિરિંજની અંદર આપણે સ્ટરાઇલ વોટર લઈએ છીએ and then after જે છે બલૂન ઇન્ફ્લેમ કરીએ છીએ. 1 lumen is for installation. ઇનફ્લો જે છે એના માટે, 1 lumen is for outflow. ઇરિગેશન જે છે એના માટે જે 3-વે ઇરિગેશન માટે ટ્યુબ જે છે યુઝ કરવામાં આવે, એમાંનું જે એક લ્યુમેન હશે બલૂન જે છે એને ઇન્ફ્લેમ કરવા માટે, સેકન્ડ લ્યુમેન વિલ બી ફોર installation or inflow જે છે એના માટે, and the third lumen is for outflow. એટલે કે જે ઇન્સ્ટોલેશન કર્યું છે કન્ટિન્યુઅસલી આપણે બ્લેડરને ઇરિગેટ કરવાનું છે, તો આફ્ટર ઇરિગેશન થયા પછી સોલ્યુશન જે છે આઉટફ્લો વાળું જે લ્યુમેન જે છે એમાંથી બહાર જે છે એ કલેક્ટ થશે જે યુરિન બેગ હોય છે એની અંદર, ઓર ઇરિગેશન માટેની બેગ હોય એમાં કલેક્શન થશે. ઇન્ટરવેન્શન્સ: મેન્ટેન ટ્રેક્શન ઓન કેથેટર ઇફ અપ્લાઇડ એન્ડ પ્રિસ્ક્રાઇબ to prevent bleeding by pulling the catheter and tapping it to the abdomen or thigh. જે catheter traction જે છે એને મેન્ટેન રાખવામાં આવે if apply કર્યું હોય તો. Instruct the client to keep the leg straight if traction is applied to the catheter and is taped to thigh. Now traction માટે જે છે આપણે શું કરીએ છીએ, catheter જે છે એને thigh ની સાથે or abdomen ની સાથે એને ટેપ કરી દઈએ છીએ. તો if જે થાઈ જે છે એની સાથે ટેપ કરેલું રાખ્યું હશે ટ્રેક્શન માટે કેથેટર જે છે, તો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે લેગ જે છે સ્ટ્રેટ રાખે. ઇફ લેગ જે છે એને બેન્ડ કરશે ઓર ફ્લેક્શન કરશે તો એના લીધે જે ટ્રેક્શન જે છે, જે પુલિંગ વાળી ઇફેક્ટ જે છે એ નહીં રહે કેથેટરની અંદર, એટલા માટે ક્લાયન્ટને આપણે લેગ સ્ટ્રેટ રાખવા માટે કહીએ છીએ. Catheter traction is not released without the surgeon's prescription. It usually is released after any bright red drainage has diminished. Catheter traction જે છે યુઝ્યુઅલી જો સર્જન જે છે એ પ્રિસ્ક્રાઇબ ના કરે ત્યાં સુધી આપણે એને રિલીઝ નથી કરતા. Use only sterile blood irrigation solution or prescribed solution to prevent water intoxication. વોટર ઇન્ટોક્સિકેશન ના થાય, વોટર જે છે એનો અમાઉન્ટ બોડીમાં ઇન્ક્રીઝ ના થઈ જાય એના માટે આપણે સ્ટરાઇલ બ્લેડર ઇરિગેશન સોલ્યુશનનો યુઝ કરીએ છીએ ઓર પ્રિસ્ક્રાઇબ સોલ્યુશનનો યુઝ કરીએ છીએ. રન ધ સોલ્યુશન એટ અ રેટ as prescribed. To keep the urine pink, run the solution rapidly if bright red drainage or clots are present. Monitor output closely. Run the solution at about 40 drops per minute when the bright red drainage clears. As per the prescription, સોલ્યુશન જે છે એનો રેટ સેટ કરવામાં આવે એન્ડ જ્યાં સુધી યુરિન જે છે પિંક હશે ત્યાં સુધી સેમ રેટ જે છે એ સોલ્યુશનનો હશે. બટ ઇફ બ્રાઇટ રેડ ડ્રેનેજ પ્રેઝન્ટ હોય ઓર ક્લોટ્સ પ્રેઝન્ટ હોય તો ઇરિગેશન જે છે એ રેપિડલી કરવામાં આવશે, સોલ્યુશન જે છે રેપિડલી એડમિનિસ્ટર કરવામાં આવે છે. If the urinary catheter becomes obstructed, turn off the continuous bladder irrigation and irrigate the catheter with 30 to 50 ml of normal saline. If prescribed, notify the surgeon if obstruction does not resolve. Now obstruction જે છે કેથેટરમાં કોઈ ક્રિએટ થાય છે તો એ વખતે જે છે આપણે 30 to 50 ml જે નોર્મલ સલાઇન જે છે યુઝ કરીએ એન્ડ એનાથી કેથેટરને ઇરિગેટ કરવામાં આવે એન્ડ ઇફ રિઝોલ્વ ના થાય તો સર્જન જે છે એમને નોટિફાઈ કરવામાં આવે. Discontinue continuous bladder irrigation and the urinary catheter is prescribed usually 24 to 48 hours after surgery. So જે continuous bladder irrigation જે છે 24 to 48 hours પછી after surgery as per the prescription discontinue કરી દેવામાં આવે છે. Monitor for continence and urinary retention when the catheter is removed. Inform the client that some burning frequency and dribbling may occur after catheter removal.
જેવું કેથેટર રિમૂવ કરો છો આફ્ટર 24 અવર્સ ઓર 48 અવર્સ, ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે મે બી બર્નિંગ જે છે એ પ્રેઝન્ટ હશે, ફ્રીક્વન્સી જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ છે, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્ટલી જે છે એમને યુરિન પાસ કરવા જવું પડશે, ઓર મે બી ડ્રિબલિંગ પ્રેઝન્ટ હોય આફ્ટર કેથેટર રિમૂવલ. Inform the client that they should be avoiding 150 to 200 ml of clear yellow urine every 3 to 4 hours by 3 days after surgery. So client જે છે એમને ઇન્ફોર્મ કરો કે આફ્ટર 3 days after surgery જે છે ક્લાયન્ટ જે છે એમને વોઇડિંગ કરશે યુરિન, ત્યારે 150 to 200 ml જેટલું ક્લિયર યલો યુરિન જે છે 3 to 4 અવરલી જે છે વોઇડ કરશે. Inform the client that they may pass small clots and tissue debris for several days. ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરો કે મે બી જે ટિશ્યુ ડેબ્રિસ જે છે એ યુરિન થ્રુ જે છે એ એક્સક્રીટ થશે, ઓર સ્મોલ ક્લોટ્સ જે છે એ બી મે બી પાસ થઈ શકે છે. Teach the client to avoid heavy lifting, stressful exercise, driving, the Valsalva maneuver, and sexual intercourse for 2 to 6 weeks to prevent strain, and to call the surgeon if bleeding occurs or if there is a decrease in urinary stream. ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે હેવી લિફ્ટિંગ જે છે એને અવોઇડ કરે, એવી કોઈ જ વસ્તુ જે છે એ લિફ્ટ નહીં કરવાની ઓર કેરી નહીં કરવાની કે જેનાથી પ્રેશર જે છે બિલ્ડ થાય, પ્લસ સ્ટ્રેસફુલ એક્સરસાઇઝ જે છે પરફોર્મ નહીં કરવાની, ડ્રાઇવિંગ જે છે એને અવોઇડ કરે, વાલ્સલવા મેન્યુઅર જે છે એને પણ અવોઇડ કરવાનું. વાલ્સલવા મેન્યુઅર જે છે એમાં જેવું બિયરિંગ ડાઉન ઇફેક્ટ હોય છે સેમ એ જ રીતે વાલ્સલવા મેન્યુઅર યુઝ કરીએ છીએ આપણે. સો એને જે છે અવોઇડ કરે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જે છે 4 to 6 વીક સુધી જે છે એ અવોઇડ કરવાનું, સ્ટ્રેન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. Instruct the client to drink 2400 to 3000 ml of fluid each day, preferably before 8 p.m. to avoid nocturia. Before 8 p.m. 3000 ml fluid જે છે એ throughout the day જે છે એ ઇન્ટેક એટલું હોવું જોઈએ ફ્લુઇડ જે છે એનું, એન્ડ 8 PM પહેલા જે છે એ ફ્લુઇડ લઈ લે, જેનાથી નોક્સ્યુરિયા જે છે એને અવોઇડ કરવા માટે, નાઇટ ટાઈમ યુરિન પાસ આઉટ કરવા માટે ફ્રિકવન્ટલી ક્લાયન્ટ જે છે એમનું ઊભું થવું પડશે, એટલા માટે આપણે જે છે ડે ટાઈમની અંદર 8 PM પહેલા જે છે જેટલું બી ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરવાનું હોય કરી લે. Instruct the client to avoid alcohol, caffeinated beverages and spicy foods and overstimulation of bladder. Instruct the client that if the urine becomes bloody, to rest and increase fluid intake, and if bleeding does not subside, to notify the PHCP. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો. ઇફ યુરિન જે છે એ બ્લડી થઈ જાય એટલે કે હિમેજુરિયા પ્રેઝન્ટ હોય તો રેસ્ટ કરવાનું, ફ્લુઇડ ઇન્ટેક જે છે એને ઇન્ક્રીઝ કરી દેવાની, એન્ડ ઇફ બ્લીડિંગ જે છે સ્ટોપ નથી થતું તો પછી જે છે નોટિફાઈ કરે સર્જન જે છે એમને. Following TURP, transurethral resection of prostate જે છે તો after the surgery monitor for transurethral resection syndrome or severe hyponatremia, water intoxication caused by the excessive absorption of bladder irrigation during surgery. Signs include altered mental status, bradycardia, increased blood pressure, and confusion. After surgery, ટ્રાન્સયુરેથર રિસેક્શન સિન્ડ્રોમ જે છે એના માટે આપણે મોનિટર કરીએ છીએ, ઓર સિવિયર હાઇપોનેટ્રીમાં જોવા મળશે બીકોઝ બ્લેડર ઇરિગેશન માટે સોલ્યુશન યુઝ થયું છે, તો એ જે છે એનું એક્સેસિવ એબ્ઝોર્પ્શન થશે, તો વોટર ઇન્ટોક્સિકેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. એની સાઇન્સ જે છે તો એમાં અલ્ટર મેન્ટલ સ્ટેટસ જે છે પ્રેઝન્ટ હશે. આગળ આપણે જોયું કે ટ્રાન્સયુરેથર રિસેક્શન સિન્ડ્રોમ જે છે એમાં સેરિબ્રલ એડીમાં પ્રેઝન્ટ હોય છે. સેરિબ્રલ એડીમાં જે છે એના લીધે જે ઇન્ટરગ્રેનલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થાય છે, તો એના લીધે મેન્ટલ સ્ટેટસ જે છે એમની અંદર ચેન્જીસ હશે. સો અલ્ટર મેન્ટલ સ્ટેટસ, બ્રેડીકાર્ડિયા, ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર એન્ડ કન્ફ્યુઝન જે છે એ સાઇન્સ છે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન, સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી. પોસ્ટ ઓપરેટિવલી સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમી પરફોર્મ કર્યું હશે તો કયા કયા ઇન્ટરવેન્શન્સ હશે? મોનિટર સુપ્રાપ્યુબિક એન્ડ યુરિનરી કેથેટર drainage, monitor continuous bladder irrigation if prescribed. Note that the urinary catheter will be removed 2 to 4 days post-operatively if the client has a suprapubic catheter. 2 to 4 days ની અંદર જે છે એ catheter remove થશે if suprapubic catheter insert કરેલું હશે તો. If prescribed, clamp the suprapubic catheter after the urinary catheter is removed.
and instruct the client to attempt to void. After the client has voided, assess the residual urine in the bladder by unclamping the suprapubic catheter and measuring the output. Now, જે suprapubic catheter બી attach હશે and urinary catheter પણ attach હશે. So, જે suprapubic catheter જે છે after urinary catheterization remove કરો ત્યારે એને clamp કરી દેવાનું and client જે છે એમને instructions provide કરે કે void કરવા માટે attempt કરે and જેવું client જે છે void કરી લે then after જે છે જે આપણે suprapubic catheter ને clamp કર્યું હતું એને unclamp કરો. unclamp કરશો એટલે જેટલું બી residual volume હશે જેટલું બી યુરિન રેસિડ્યુઅલી પ્રેઝન્ટ હશે એ બધું જે છે એ આઉટપુટમાં તમે મેઝર કરી શકો. Prepare for removal of the suprapubic catheter when the client consistently empties the bladder and residual urine is 75 ml or less or as prescribed. suprapubic catheter જે છે એને રિમૂવ કરવા માટેની પ્રિપેરેશન કરો જ્યારે ક્લાયન્ટ જે કન્સિસ્ટન્ટલી એમ્પ્ટી કરશે બ્લેડર જે છે એને રેસિડ્યુઅલ વોલ્યુમ જે છે એ યુરિનનું 75 ml હોય or એના કરતાં ઓછો હોય તો પછી આપણે suprapubic catheter ને રિમૂવ કરીએ છીએ. Monitor the suprapubic incision dressing which may become saturated with urine until the incision heals. Dressing may need to be changed frequently. suprapubic incision જે છે એનું ડ્રેસિંગ કરવામાં આવે સો જ્યાં સુધી હીલિંગ ના થાય ત્યાં સુધી ડ્રેસિંગ જે છે ચેન્જ કરતું રહેવું પડે પ્લસ જે સુપ્રાપ્યુબિક રિજિયન જે છે ત્યાં સમટાઈમ્સ એવું હોય કે યુરિન જે છે એની સાથે ડ્રેસિંગ જે છે એ સેચ્યુરેટેડ થઈ જશે એટલા માટે ફ્રીક્વન્ટલી ડ્રેસિંગ ચેન્જ કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ ફોર રેટ્રોપ્યુબિક prostatectomy. Note that because the bladder is not entered, there is no urinary drainage on abdominal dressing. If urinary or purulent drainage is noted on the dressing, notify the surgeon. Now, retropubic prostatectomy જે છે જ્યારે આપણે પરફોર્મ કરતા હતા ત્યારે જે છે એ જનરલી બ્લેડર જે છે એ ઇન્વોલ્વ નહોતું. બ્લેડર જે છે એની પર ઇન્સિઝન નથી મૂકતા, ખાલી એબ્ડોમિનલ ઇન્સિઝન જે છે લોઅર એબ્ડોમિનલ એરિયા જે છે ત્યાં ઇન્સિઝન જે છે મૂકવામાં આવે છે એટલે બ્લેડર જે છે આની અંદર ઇન્વોલ્વ નથી. સો યુરિનરી ડ્રેનેજ જે છે ત્યાં પ્રેઝન્ટ નહીં હોય, એબ્ડોમિનલ ડ્રેસિંગ જે છે એ જ ખાલી હશે. ઇફ યુરિનરી ઓર પ્યુરુલન્ટ ડ્રેનેજ જે એબ્ડોમિનલ ડ્રેસિંગની ઉપર નોટ ડાઉન થાય છે તો પીએચસીબી જે છે એમને એટલે સર્જન જે છે એમને નોટિફાય કરો બીકોઝ જે બ્લેડર જે છે ઇન્વોલ્વ નથી તો યુરિનરી ડ્રેનેજ ઓર યુરિન ઓર પ્યુરુલન્ટ ડ્રેનેજ જે છે ક્યાંથી આવ્યું જે ડ્રેસિંગ જે છે એના પર એટલા માટે આપણે સર્જનને નોટિફાય કરીએ છીએ. મોનિટર ફોર ફીવર એન્ડ ઇન્ક્રીઝ પેઇન વિચ મે ઇન્ડિકેટ એન ઇન્ફેક્શન. ફીવર માટે મોનિટર કરો, પેઇન ઇન્ક્રીઝ થયું છે કે નહીં ચેક કરો. Post-operative interventions for perineal prostatectomy. Note that client will have an incision which may or may not have a drain. Now, maybe drainage જે છે present હોય or drain જે છે present નહીં પણ હોય તો incision જે છે clientમાં જોવા મળશે. Avoid the use of rectal thermometers, rectal tubes and enemas because they may cause trauma and bleeding. Now, જે rectum and જે સ્ક્રોટમ હોય છે બંનેની વચ્ચેના પ્લેસ જે છે તે આપણે ઇન્સિઝન જે છે પરફોર્મ કરીએ છીએ એન્ડ પ્રોસ્ટેક્ટોમી જે છે આખી પ્રોસિજર થાય છે એટલા માટે રેક્ટલ થર્મોમીટર જે છે એને યુઝ કરવાનું અવોઇડ કરવાનું. રેક્ટલ ટ્યુબ્સ જે છે અવોઇડ કરો, એનિમાસ જે છે પ્રોવાઈડ નહીં કરવાના બીકોઝ એના લીધે જે છે એ જે ઇન્સિઝન જે છે એની અંદર ટ્રોમા ક્રિએટ થઈ શકે છે ઓર મે બી બ્લીડિંગ જે છે થઈ શકે છે. સો આખું જે છે પ્રોસ્ટેટ કેન્સર જે છે હતું કે આફ્ટર 50 યર્સની એજ હશે તેન આફ્ટરની જે એજ હોય છે તો એ એજ જે છે એમાં જે ઈચ ડેકેડ હશે આફ્ટર ધ એજ ઓફ 50 યર્સ એટલામાં ઇન્ક્રીઝ થઈ જશે રિસ્ક જે છે એના પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થશે. બોન મેટાસ્ટેસિસ જે છે કન્સર્ન હશે ક્લાયન્ટમાં. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા હશે. Non-surgical interventions and surgical interventions. Now, surgical interventions જે છે તો એની અંદર જે છે એ ટર્બ જે છે ટ્રાન્સયુરેથ્રલ ડિસેક્શન ઓફ પ્રોસ્ટેટ પરફોર્મ કરવામાં આવે છે સર્જરી જે છે
એના સિવાય જે સર્જિકલ એપ્રોચીસ જે છે પ્રોસ્ટેક્ટોમી જે છે પરફોર્મ કરવા માટે રેટ્રોપ્યુબિક, પેરિનિયલ એન્ડ સુપ્રાપ્યુબિક. રેટ્રોપ્યુબિક જે છે એમાં લોઅર એબ્ડોમિનલ એરિયા જે છે ત્યાં ઇન્સિઝન પરફોર્મ કરવામાં આવે. એન્ડ ઇન ધીસ type of procedure or surgery bladder is not involved, just abdominal wall જે છે એમાં ઇન્સિઝન જે છે પરફોર્મ થાય છે, બ્લેડર જે છે ઇન્વોલ્વ નથી. પેરિનિયલ એરિયા જે છે ત્યાં જે સ્ક્રોટમ એન્ડ રેક્ટમ જે છે બંને વચ્ચેનો જે પાર્ટ જે છે ત્યાં ઇન્સિઝન જે છે મૂકવામાં આવે. એન્ડ ઇન સુપ્રાપ્યુબિક રીજન ઓર સુપ્રાપ્યુબિક સર્જિકલ એપ્રોચ જે છે એમાં જે મિડ લાઇન જે છે એમાં સુપ્રાપ્યુબિક એપ્રોચ જે છે એમાં મિડ લાઇન ઇન્વોલ્વ હશે. એબ્ડોમિનલ ઇન્સિઝન પરફોર્મ કરવામાં આવે એન્ડ બ્લેડર ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ. એબ્ડોમિનલ ઇન્સિઝન એન્ડ બ્લેડર ઇન્સિઝન બંને જે છે સુપ્રાપ્યુબિક ની અંદર પરફોર્મ થશે. એટલે આવા ક્લાયન્ટ્સ ની અંદર જે રેટ્રોપ્યુબિક વાળા ક્લાયન્ટ હશે એમાં બ્લેડર ઇન્વોલ્વ નથી. સુપ્રાપ્યુબિક ની અંદર બ્લેડર ઇન્વોલ્વ હશે, એટલા માટે આપણે યુરિનરી કેથેટર અને સુપ્રાપ્યુબિક કેથેટર બંને જે છે ઇન્સર્ટ કરીએ છીએ ક્લાયન્ટમાં. એના પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ જોયા, કન્ટિન્યુઅસ બ્લેડર ઇરિગેશન જે છે એને કઈ રીતે મેન્ટેન રાખવાનું, કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના જ્યારે કન્ટિન્યુઅસ બ્લેડર ઇરિગેશન જે છે પરફોર્મ કરતા હોઈએ ત્યારે. ઓકે, ઓન્કોલોજીકલ ઇમરજન્સીઝ જે છે તો એમાં કાલે આપણે જોયું હતું સેપ્સિસ એન્ડ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોઆગ્યુલેશન. સેપ્સિસ એન્ડ ડીઆઈસી બંને જે છે એ એક સાથે જ પ્રેઝન્ટ હશે. સેપ્સિસની અંદર ઇન્ફેક્શન જે છે જોવા મળશે એન્ડ બી સેપ્ટિસેમિયા પ્રેઝન્ટ હોય. એન્ડ ડીઆઈસી જે છે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોઆગ્યુલેશન મેઇનલી જે છે એમાં બે વસ્તુ યાદ રાખવાની કે ડીઆઈસી જે છે એમાં ઇન્ટરનલ બ્લીડિંગ પણ પ્રેઝન્ટ હશે અને એક્સટર્નલ બ્લીડિંગ પણ પ્રેઝન્ટ હશે. એટલે કે નોઝ બ્લીડિંગ પણ થશે, ઇન્ટરનલી પણ બ્લીડિંગ હશે, પેટિકિયા જે છે એ પણ પ્રેઝન્ટ હશે ઓર બોડી જે છે એમાંથી જેટલા બી ફ્લુઇડ જે છે એમાં પણ બ્લીડિંગ તમને જોવા મળે. ફોર એક્ઝામ્પલ યુરિન જે છે એમાંથી બ્લીડિંગ જે છે એ જોવા મળે ઓર સ્ટૂલમાં જે છે બ્લડ પ્રેઝન્ટ હોય. કોઈ બી રીતે જે છે બ્લીડિંગ થઈ શકે છે. બ્લીડિંગની સાઇન્સ જે છે આપણે મોનિટર કરવાની ક્લાયન્ટ જે છે એમાં. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન જે છે એ જોયું હતું કાલે અને ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ જે છે જોયું હતું. Now next is hypercalcemia. Hypercalcemia is a late manifestation of extensive malignancy that occurs most often with bone metastasis when bone releases calcium into the bloodstream. Now bones જે છે જ્યારે ઇન્વોલ્વ થશે, મેટાસ્ટેસિસ જે છે આપણે આગળના જેટલા બી કેન્સર્સ હતા એમાં જોયું કે જે મેટાસ્ટેસિસ જે છે બોનમાં પણ થાય છે. જ્યારે બોન મેટાસ્ટેસિસ થશે ત્યારે ઓસ્ટિયોપોરોસિસ ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે બીકોઝ બોન માસ જે છે લોસ થાય છે. બોન માસ લોસ થાય છે એનું મિનિંગ કે બોન જે છે એનું જે કન્ટેન્ટ જે છે એ બધું લોસ થતું જોવા મળશે. બોન જે છે એના કન્ટેન્ટની અંદર ફોસ્ફેટ પ્રેઝન્ટ હોય છે એન્ડ કેલ્શિયમ જે છે એ વધારે પ્રેઝન્ટ હોય છે. કેલ્શિયમ એન્ડ ફોસ્ફેટ જે છે બંને ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ્સ છે બોન ફોર્મેશન માટેના. બોન જે છે એનું માસ જે છે રિડ્યુસ થતું જાય છે. તો એ જે રિડ્યુસ થયેલું માસ જે છે કે જેમાં જનરલી જે કેલ્શિયમ જે છે શું થશે બોનમાંથી રિલીઝ થશે. બોનમાંથી રિલીઝ થઈને પછી કેલ્શિયમ જે છે બ્લડ સ્ટ્રીમમાં એન્ટર થશે. ઓલરેડી નોર્મલ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ જે છે બ્લડ સ્ટ્રીમમાં પ્રેઝન્ટ છે બટ એના કરતાં એક્સ્ટ્રા જે છે એ કેલ્શિયમ બ્લડ સ્ટ્રીમમાં જોવા મળશે તો એના લીધે હાઇપરકેલ્સિમિયા જે છે જોવા મળશે. એટલે કે લેટ મેનિફેસ્ટેશન હોય છે, એક્સટેન્સિવ મેલિગ્નન્સી હશે. એ મેલિગ્નન્સી જે છે એ બોન્સને અફેક્ટ કરશે. બોન મેટાસ્ટેસિસ જે છે થશે. બોન જે છે એ રિલીઝ કરશે કેલ્શિયમને બ્લડ સ્ટ્રીમમાં અને એના લીધે હાઇપરકેલ્સિમિયા પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. ડિક્રીઝ ફિઝિકલ મોબિલિટી કોન્ટ્રીબ્યુટ્સ ટુ ઓર વર્સન હાઇપરકેલ્સિમિયા. ફિઝિકલ મોબિલિટી જે છે એ ડિક્રીઝ થઈ જશે જેના લીધે હાઇપરકેલ્સિમિયા જે છે વર્સ થઈ જશે. Early signs include fatigue, anorexia, nausea, vomiting, constipation and polyuria. Early signs જે છે એની તો ફટીગ જે છે પ્રેઝન્ટ હોય છે, એનોરેક્સિયા, nausea and vomiting જે છે જોવા મળશે ક્લાયન્ટમાં. કોન્સ્ટિપેશન એન્ડ પોલીયુરિયા, યુરિન રેટ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે એટલે કે યુરિન જે અમાઉન્ટ જે છે એનું ઇન્ક્રીઝ થઈ જશે. More serious signs and symptoms include severe muscle weakness,
diminished sleep standard reflexes and paralytic ileus, dehydration and changes in electrocardiogram. Hypercalcemia જે છે તો એની જે સિરિયસ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ જે છે એ પણ ઇન્વોલ્વ થશે, જેમાં મસલ વીકનેસ જોવા મળશે, ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે એ ડિમિનિશ થઈ જશે, પેરાલિટિક ઇલિયસ પ્રેઝન્ટ હશે, ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અંદર ચેન્જીસ જોવા મળશે, ઇસીજી ચેન્જીસ હશે પ્રેઝન્ટ. Interventions: monitor serum calcium level and electrocardiograph changes. ECG changes જે છે મોનિટર કરવામાં આવે એન્ડ સીરમ કેલ્શિયમ લેવલ જે છે એ પણ ચેક કરવામાં આવે ક્લાયન્ટનું. Administer oral or parenteral fluid as prescribed. Oral fluid or parenteral fluid જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. Administer medications that lower the calcium level and control nausea and vomiting as prescribed. કેલ્શિયમ લેવલ જે છે એને ડિક્રીઝ કરે એવી મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ન્યુઝિયા વોમિટિંગને કંટ્રોલ કરતી મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. Prepare the client for dialysis if condition becomes life-threatening or is accompanied by renal impairment. Now, જે કન્ડિશન જે છે એ વધારે ખરાબ થઈ જાય છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા પછી બી કન્ડિશન જે છે એ લાઈફ થ્રેટનિંગ બને તો આપણે ડાયાલિસિસ માટે ક્લાયન્ટને પ્રિપેર કરીએ છીએ એન્ડ રિનલ ઇમ્પેરમેન્ટ ઇફ પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં ત્યારે બી ડાયાલિસિસ પ્રોવાઈડ કરવામાં આવે બીકોઝ ઓફ કન્ડિશન. એન્કરેજ વોકિંગ ટુ પ્રિવેન્ટ બ્રેકડાઉન ઓફ બોન. વોકિંગ જે છે એને એન્કરેજ કરવામાં આવે છે કે જેનાથી બોન બ્રેકડાઉન ના થાય. નેક્સ્ટ ઇઝ સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ. આગળ જે છે એ કન્ડિશનની અંદર આપણે જોયું હતું કે કોમ્પ્લિકેશન જે છે એમાં સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ જે છે એ આવ્યું હતું. વોટ ઇઝ સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ? So it occurs when the superior vena cava is compressed or obstructed by tumor growth, commonly associated with lung cancer and lymphoma. Superior vena cava syndrome જે છે ક્યારે પ્રેઝન્ટ હશે? જ્યારે ટ્યુમર જે છે એના લીધે સુપિરિયર વેના કેવા જે છે એ કમ્પ્રેસ થશે ઓર ઓબ્સ્ટ્રક્શન એની અંદર ક્રિએટ થશે ટ્યુમર ગ્રોથના લીધે. તો એના લીધે જે છે સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય છે. જનરલી જે લંગ કેન્સર એન્ડ લિમ્ફોમા જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. Signs and symptoms results from blockage of blood flow in the venous system of the head, neck and upper trunk. Sign and symptoms જે છે એમાં બ્લોકેજ જે છે એ બ્લડ ફ્લો ની અંદર જોવા મળશે. વેનસ સિસ્ટમ જે છે હેડ, નેક એન્ડ અપર ટ્રંક ની અંદર તો બ્લડ ફ્લો જે છે બ્લોક થશે. સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ છે અને એની અંદર શું થાય છે તો ટ્યુમર ગ્રોથના લીધે સુપિરિયર વેના કેવા જે છે કમ્પ્રેસ થાય છે ઓર ઓબ્સ્ટ્રક્ટેડ થાય છે. સુપિરિયર વેના કેવા જે છે એના લીધે જે વિનસ સિસ્ટમ હોય છે સુપિરિયર વેના કેવા જે છે એની જે વિનસ સિસ્ટમ જેની સાથે અટેચ હોય છે સુપિરિયર વેના કેવામાં, ફોર એક્ઝામ્પલ હેડ છે, નેક છે, અપર ટ્રંક છે, તો એની અંદર જે છે એ ફ્લોની અંદર બ્લોકેજ જોવા મળશે. Early signs and symptoms generally occurs in the morning and include edema of face, especially around the eyes and tightness of the shirt or blouse collar. Stock sign જેને કહેવાય. Early sign and symptoms જે છે generally morning ની અંદર present હોય છે કે જ્યારે ફેસ જે છે એમાં એડિમા જોવા મળશે, સ્પેશિયલી અરાઉન્ડ ધ આઈસ. આઈસ જે છે એની આજુબાજુ એડિમા પ્રેઝન્ટ હશે. શર્ટ જે છે ટાઈટ ફીલ થશે ક્લાયન્ટને, પણ બ્લાઉઝ કોલર જે છે ટાઈટ ફીલ થશે જેને સ્ટોક સાઇન કહેવાય. As the condition worsens, edema in the arms and hands, dyspnea, erythema of upper body, swelling of the veins in the chest and neck, and epistaxis occurs. જેવી કન્ડિશન જે છે વર્સ થતી જશે સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમની અંદર તો એડિમા જે છે એ આર્મ્સમાં પ્રેઝન્ટ હશે, હેન્ડ્સમાં પ્રેઝન્ટ હશે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે જોવા મળશે, એરિથમા જોવા મળશે, અપર બોડી જે છે એમાં રેડનેસ જોવા મળશે, સ્વેલિંગ જે છે વેન્સની અંદર ચેસ્ટ વેન્સ જે છે એ એની અંદર સ્વેલિંગ જોવા મળશે, એપિસ્ટાક્સિસ જે છે એ પ્રેઝન્ટ હશે, નોઝ બ્લીડિંગ જોવા મળશે ક્લાયન્ટમાં. Life-threatening signs and symptoms include airway obstruction, hemorrhage, cyanosis, mental status changes, decreased cardiac output, and hypotension. Early sign and symptoms જે છે એમાં એટલી બધી સિવિયર કન્ડિશન ઓર સાઇન એન્ડ સિમ્ટમ્સ નથી, એટલે જ્યારે લેટ સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે, લાઈફ થ્રેટનિંગ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય એમાં એરવે ઓબ્સ્ટ્રક્શન જોવા મળે. જે સુપિરિયર વેના કેવા કમ્પ્રેસ થશે તો એ ટ્યુમરના કમ્પ્રેશનના લીધે એરવે જે છે એ બી ઓબ્સ્ટ્રક્ટ થઈ શકે છે. હેમરેજ, સાઇનોસિસ, મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ જોવા મળશે ક્લાયન્ટમાં, or decreased cardiac output, hypotension present હશે. Now interventions for superior vena cava syndrome. Assess for early signs and symptoms of superior vena cava syndrome.
જેટલા બી અર્લી સાઇન સિમ્ટમ જે છે એના માટે અસેસ કરો ક્લાયન્ટમાં કે એડીમાં પ્રેઝન્ટ છે કે નહીં, ટાઇટનેસ ઓફ શર્ટ ઓર બ્લાઉઝ કલર્સ જે છે ફિલ થાય છે કે નહીં, જેને સ્ટોક સાઇન કહેવાય. એ અર્લી સાઇન એન્ડ સિમ્ટમને આઈડેન્ટિફાઈ કરવાના અસેસ કરીને place the client in semi-fowler's position, administer corticosteroids and diuretic as prescribed. ક્લાયન્ટ જે છે એમને સેમી-ફાવલર પોઝિશન પ્રોવાઈડ કરો. એડીમાં રિડ્યુસ કરવા માટે ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ જે ઇન્ફ્લામેશન જે છે એને રિડ્યુસ કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ પ્રોવાઈડ કરવામાં આવે. Prepare the client for high dose radiation therapy to the mediastinal area and possible surgery to insert a metal stent in the vena cava. હાઈ ડોઝ રેડિયેશન માટે રેડિયેશન થેરાપી માટે ક્લાયન્ટને પ્રિપેર કરો એન્ડ પોસિબલ હોય તો જે વેના કેવા જે છે એમાં કમ્પ્રેશન હશે, કમ્પ્રેશન જે છે એને રિડ્યુસ કરવા માટે ઓર રિલીઝ કરવા માટે મેટલ સ્ટેન્ડ જે છે ઇન્સર્ટ કરવામાં આવે. ઇઝીલી બ્લડ ફ્લો જે છે જે ઓબ્સ્ટ્રક્શન થયું છે એ હવે રિઝોલ્વ થઈ જાય. સો આ રીતે સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ જે છે એ ઓન્કોલોજીકલ ઇમરજન્સીઝ જે છે એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. Next is anemia, most common condition છે. Condition in which blood lacks adequate healthy red blood cells or hemoglobin, with most common causes being acute blood loss, decrease or faulty red blood cell production or destruction of RBCs. Condition જે છે એમાં blood જે છે એ adequate amountમાં એની અંદર healthy red blood cells present નહીં હોય. માર્ક કરજો કે healthy red blood cells or hemoglobin જે છે રિડ્યુસ થઈ ગયું છે, ડિક્રીઝ થઈ ગયું છે એના લીધે અનિમિયા પ્રેઝન્ટ હશે. મોસ્ટ કોમન કોઝ જે છે એમાં બ્લડ લોસ પ્રેઝન્ટ હોય છે, પ્લસ ફોલ્ટી રેડ બ્લડ સેલ પ્રોડક્શન હોય ઓર આરબીસી પ્રોડક્શન ડિક્રીઝ થઈ જાય. આરબીસીસ જે છે એનું ડિસ્ટ્રક્શન થતું હોય તેના લીધે અનિમિયા પ્રેઝન્ટ હશે. There are several types of anemia, with the main type being anemia related to acute and chronic blood loss. Anemia of chronic diseases including cancers, immunodeficiency syndrome, and renal disease, liver disease, and autoimmune conditions. Anemias caused by nutritional deficiencies such as iron, folate, or vitamin B12 deficiency, and hereditary anemias including sickle cell anemia and thalassemia. Anemia જે છે એના અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ હોય છે. ડિપેન્ડ કરે છે કે કઈ કન્ડિશન છે, કે ક્રોનિક ડિઝીઝ હોય ઓર ક્રોનિક ઓર એક્યુટ બ્લડ લોસ હોય તો એના લીધે અનિમિયા જોવા મળે. or nutritional deficiencies હોય, for example iron deficiency, folate deficiency, vitamin B12 deficiency જે છે એના લીધે અનિમિયા પ્રેઝન્ટ હોય. સમટાઇમ્સ હેરિડિટરી અનિમિયાઝ હોય છે જેને સિકલ સેલ અનિમિયા પ્રેઝન્ટ હોય or થેલેસેમિયા જે છે એ પણ પ્રેઝન્ટ હશે. The treatment of anemia focuses on treating the cause of condition and varies based on type of anemia. ટ્રીટમેન્ટ જે છે એ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું અનિમિયા છે એન્ડ કઈ કન્ડિશન જે છે અનિમિયાને કોઝ કરે છે. Acute blood loss anemia is characterized by normal red blood cell size, shape, and color. Clients at risk include post-operative clients, clients with an active bleeding problem, or immunocompromised clients with a reduction in blood components. Hemoglobin, hematocrit, or red blood cells level can be low. Acute blood loss anemia જે છે તો જનરલી એમાં જે રેડ બ્લડ સેલ જે છે એની નોર્મલ સાઇઝ, શેપ અને કલર જે છે એ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, બટ એનું અમાઉન્ટ જે છે એ રિડ્યુસ થઈ ગયું હશે, ડિક્રીઝ થઈ ગયું હશે. એટલે કે હિમોગ્લોબિન છે, હિમેટોક્રિટ છે, આરબીસીસ જે છે એ લો હશે, સાઇઝ, શેપ એન્ડ કલર જે છે નોર્મલ હશે, બસ ખાલી એનું અમાઉન્ટ જે છે ડિક્રીઝ થશે. એક્યુટ ઓર નોર્મલ જે ટાઈપ હોય છે એનિમિયાઇઝેશનનું. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં fatigue, weakness, pallor or slight jaundice if red blood cell destruction occurs, shortness of breath, dysrhythmias, chest pain, tachycardia, cool extremities are the assessment findings for anemia. Interventions: administer blood products and hematopoietic medications as prescribed to treat anemia related to acute and chronic condition. Acute and chronic condition સાથે જે બી anemia related હશે એના માટે આપણે blood production administration કરીએ છીએ, પ્લસ હિમેટોપોઇટિક મેડિકેશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી આરબીસીનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય. Encourage a diet rich in deficient nutrients such as supplementation with iron, folate or vitamin B12 if the anemia is caused by malnutrition. If malnutrition લીધે anemia present હોય
ડેફિશિયન્સીના લીધે પ્રેઝન્ટ હોય તો જે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી જે છે, ન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી છે એને સપ્લિમેન્ટેશન પ્રોવાઈડ કરવાનું, સચ એઝ આયર્ન જે છે પ્રોવાઈડ કરો ડાયટમાં, ફોલેટ ઓર વિટામિન B12 જે છે પ્રોવાઈડ કરી શકાય. કંટ્રોલ એન્ડ એડ્રેસ ધ સોર્સ ઓફ બ્લીડિંગ ઇફ anemia is caused by acute blood loss and assess client for sources of frank and occult bleeding. Contact PHCP and prepare for replacement therapy if acute blood loss occurs. If બ્લીડિંગ જે છે એ સોર્સ હોય અનિમિયા થવાનો, બ્લીડિંગના લીધે જે છે અનિમિયા થાય છે, તો બ્લડ લોસ જે છે એને જે છે સ્ટોપ કરવાનું, કંટ્રોલ કરવાનું જે છે ટ્રાય કરવાનું. એક્યુટ બ્લડ લોસ પ્રેઝન્ટ હશે તો PHCP જે છે એમને નોટિફાય કરવાનું. સોર્સિસ કયા છે એ ચેક કરો, ફ્રેન્ક બ્લીડિંગ છે કે ઓકલ્ટ બ્લીડિંગ છે, એન્ડ જે પણ થેરાપી જે છે રિપ્લેસમેન્ટ થેરાપી માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાના ઇફ એક્યુટ બ્લડ લોસ પ્રેઝન્ટ હોય તો. સો અનિમિયા જે છે મોસ્ટ કોમન કન્ડિશન છે. એની ડાઉટ, એની ક્વેશ્ચન? મેમ, સુપ્રાપ્યુબિક પ્રોસ્ટેક્ટોમીમાં સુપ્રાપ્યુબિક કેથેટર અને યુરિનરી કેથેટર બંને ઇન્સર્ટ કરવાનું? હા, બંને જે છે અટેચ હોય છે, કે સુપ્રાપ્યુબિકની અંદર બંને અટેચ હોય. સુપ્રાપ્યુબિક કેથેટર એટલા માટે અટેચ હોય કે આપણે જે છે એ ઇન્સિઝન મૂકીએ છીએ તો જેવું ડ્રેનેજ સિસ્ટમ અટેચ હોય છે સેમ એવું સુપ્રાપ્યુબિક કેથેટર જે છે અટેચ હોય છે, એન્ડ યુરિનેજ કેથેટર બી અટેચ હોય. એટલા માટે જ્યારે આપણે યુરિનેજ કેથેટર રિમૂવ કરવાના હતા તેમાં આપણે પ્રોસિજરમાં જોયું હતું કે ફર્સ્ટલી જે છે સુપ્રાપ્યુબિક કેથેટરને ક્લેમ્પ કરવામાં આવે, એન્ડ ધેન આફ્ટર જે છે યુરિન જે છે પાસ આઉટ, જેટલું બી યુરિન પાસ આઉટ થશે એટલે જે યુરિન પાસ આઉટ થઈ ગયા પછી ફરી જે છે સુપ્રાપ્યુબિક કેથેટરને અનક્લેમ્પ કરવામાં આવે. અનક્લેમ્પ કરે એનું મિનિંગ થશે કે ઓકે જે રેસિડ્યુઅલ યુરિન જે છે કલેક્ટ થઈ જશે, એન્ડ ધેન આફ્ટર જે છે જે રેસિડ્યુઅલ યુરિન ધીમે ધીમે જે છે એ રિડ્યુસ થતું જાય એમ એમ સુપ્રાપ્યુબિક કેથેટર જે છે એને રિમૂવ કરી દેવામાં, જ્યાં કમ્પ્લીટલી હીલ થઈ જાય ત્યારે. ઓકે. કાલે મે બી જે છે એ લીવ હશે, જો પોસિબલ હશે તો લેક્ચર લેવાશે, જેવું હશે એવું તમને ગ્રુપમાં મેસેજ સેન્ડ કરી દેવામાં આવશે. એન્ડ સેટરડેનો ટાઈમ જે છે એ મે બી ચેન્જ થશે, એનો બી મેસેજ જે છે સેન્ડ કરી દેવામાં આવશે. ઓકે મેમ. ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. થેન્ક યુ મેમ.